રાજપીપળામાં શીતળા સાતમનો ભવ્ય મેળો। પ્રાચીન શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર। રાજપીપળા શહેરમાં શ્રાવણ વદ સાતમના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત શીતળા સાતમનો ભવ્ય મેળો યોજાયો હતો। રાજવંત પેલેસ રોડ પર આવેલા આશરે 400 વર્ષ જૂના શીતળા માતાના પ્રાચીન મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે મહિલાઓ પૂજાની થાળી સાથે માતાજીની આરાધના કરતી નજરે પડી હતી। માન્યતા મુજબ રાજપીપળાના મહારાજા દ્વારા નિર્મિત આ પ્રાચીન મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। શીતળા સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે પહોંચે છે। મેળાને પગલે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી। શીતળા સાતમની પરંપરા મુજબ ભક્તોએ ઠંડા ભોજનનો પ્રસાદ ગ્રહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। ભક્તિ, પરંપરા અને લોક ઉત્સાહના સંગમ સાથે રાજપીપળાનો શીતળા સાતમનો મેળો ઉત્સવમય બન્યો હતો। મંદિરની રોશની, દીપમાળા અને ભક્તોની ભારે ભીડ વચ્ચે સમગ્ર રાજપીપળામાં ધાર્મિક માહોલ છવાયો હતો।